बार जुग माही शंभु गए गए बाबाजी महाराज लखे कि एक बार त्रेतायुगनी अंदर भगवान शिवजी ने राम कथा सांभळवानी इच्छा थई। एक ही बार त्रेतायुग माही शंभु गयो कुंभज ऋषि पाई। भगवान शिवजी ने कथा सांभळवानी इच्छा थी तो भगवान शिवजी कैलाश पर्वत छोड़ी અને દક્ષિણ ભારતમાં આવ્યા છે જે અગસ્ત્ય ઋષિનો આશ્રમ છે। વિચાર કરો માતા બહેનો ભાઈઓ કે રામાયણની મહત્તા કેટલી, આનું મહાત્મય કેટલું કે ભગવાન શિવજીને રામ કથા સાંભળવાની ઈચ્છા થઈ તો ઊંચાઈ છોડીને નીચે આવ્યા લોકોની વચ્ચે। आज આપણે ઘેરથી અહીંયા કથા મંડપ સુધી નથી આવી શકતા। આપણા કમભાગ્ય બીજું શું? આટલું સુંદર કથાનું આયોજન થઈ રહ્યું હોય, સુંદર બેસવાની વ્યવસ્થા હોય, સુંદર પટાગણ હોય અને કદાચ છતાં તમે ન આવી શકો તો તમારા કમભાગ। આ તો પરમાત્માની કૃપાથી आ समय મળ્યો છે। समय का योगदान कर ले, इस समय ने सार्थक करी लइए, सब कुछ यहां ही रह जाएगा, બધું અહીં જ રહી જશે, કઈ સાથે નથી આવવાનું। સત્સંગમાં જઈશું, कथा कीर्तन में जईशु तो कई प्राप्त करीशु, ये બધું અહીં જ રહી જવાનું છે। ત્રેતાયુગની અંદર ભગવાન શિવજીને રામ કથા સાંભળવાની ઈચ્છા થઈ તો ભગવાન શિવજી ઊંચાઈ છોડીને નીચે આવ્યા લોકોની વચ્ચે દક્ષિણમાં જ્યાં ભરદ્વાજ ઋષિનો જ્યાં કુંભજ ઋષિનો આશ્રમ છે। બીજી ચોપાઈમાં શું લખ્યું છે? બહુ સમજવા જેવી કથા છે માતા બહેનો ભાઈઓ, ધ્યાન દઈને સાંભળજો। બીજી ચોપાઈમાં શું લખ્યું છે? संग सती जग जननी भवानी, 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 जय भरोसी अखिलेश्वर ज्ञानी, जय भरोसी अखिलेश्वर जानी, जय भरोसी अखिलेश्वर ज्ञानी, जय भरोसी अखिलेश्वर जानी। कहीं बार त्रेता कहीं बार त्रेता जुग माही। एक बार त्रेतायुगની અંદર ભગવાન શિવજીને રામ કથા સાંભળવાની ઈચ્છા થઈ તો ભગવાન શિવજી દક્ષિણ ભારતમાં આવ્યા। બીજું એકલા નથી ગયા। બીજી ચોપાઈમાં બાબાજી મહારાજ શું લખે છે સ્પષ્ટ કે સંગ સતી જગજનની ભવાની, કે જગતની જનેતા જગદંબા સાથે ભવાની પણ ગયા છે। આનો અર્થ શું થાય ખબર છે? કે બને ત્યાં સુધી કથા સાંભળવા પતિ પત્ની બંને આવવું જોઈએ। કેમ કે પતિ પત્ની બંને કથા સાંભળવા માટે આવે ને તો કથા સાંભળ્યા પછી સારી રીતે દાંપત્ય જીવન વીતે। આજના સંદર્ભની અંદર પતિ પત્નીનો કઈ મેળ બેસતો નથી। એક જગ્યાએ પતિ પત્ની બંને જણાને કંઈક તકરાર થઈ ગયેલી, 8-8 દિવસ થઈ ગયેલા, અબોલા લીધેલા, એકબીજાની સાથે બોલે નહીં, વાતો પણ ન કરે, રહે ભેગા, બેસે ભેગા પણ બોલે નહીં। એમાં શિયાળાનો સમય, છાણાનો ઝઘડો કરીને બંને જણા તાપતા હતા।
એમાં ભાઈએ ધોતી પહેરી હશે, એક છાણાનો તિખારો ઉડી અને ભાઈની ધોતીમાં પડ્યો. પેલા ભાઈની ધોતી બળવા પડી. ભાઈને ખબર નહીં, પેલાના પત્ની જોઈ ગયા ધોતી બળે છે, પણ 8 દિવસથી અબોલા લીધેલા પેલી બોલવાની શરૂઆત કરે કોણ? પેલા ભાઈની ધોતી તો વધારે ને વધારે બળવા માંડી. એટલે છેલ્લે છેવટે પેલા બેનથી ન રહેવાયું, એટલે બેને કેવું પડ્યું. શું કીધું? કે કોઈની ધોતી બળે એમાં મારું શું જાય રે? આવું થાય ને તારે રામાયણ ખોલવાની જરૂર છે. શરીર જુદા મન એક, એનું નામ પતિ પત્ની. ભાઈ આજ પતિ પત્નીમાં મેળ બેસતો નથી. પતિ પત્ની બંને જણા ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા. એમાં પત્ની પેલા પતિને કીધું કે સાંભળો છો? એના પત્ની કે શું છે? બોલે મારી એક ઈચ્છા છે. બોલે કેવી? બોલે મારે ગાડીની સાંકળ ખેંચવી છે. પેલો ભાઈ કે આવી કોઈની ઈચ્છા હોય એ પણ ગાડીની સાંકળો ખેંચવાની? વાંચ ત્યાં શું લખ્યું છે? ત્યાં સૂચના લખી હતી, કારણ વગર આ ડબ્બાની સાંકળ ખેંચે અને 500 રૂપિયા દંડ ભરવો પડશે. 500 રૂપિયા જુર્માના ભરવા પડશે ને કદાચ 500 રૂપિયા દંડ નહીં ભરે ને તો એની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. લેવા દેવા વગરના 500 રૂપિયા દઈ દેવાના એને. આવી કોઈની ઈચ્છા હોય તો પેલા બેન શું કે ખબર છે? આજે આપણા લગ્નને 17 વર્ષ થઈ ગયા છે, તમે મારી એકય ઈચ્છા પૂરી નહીં કરી. આ નહીં કરો પૂરી ઈચ્છા? બોલે પણ આવી કઈ ઈચ્છા હોય? 500 રૂપિયા દેવાના, મારી પાસે રૂપિયા નથી. તો પેલા એના બેન પત્ની કે તમે ચિંતા કરશો ના રૂપિયાની, રૂપિયા મારી પાસે પડ્યા છે. બોલે તારી પાસે ક્યાંથી આવ્યા? બોલે મારી પાસે 500 રૂપિયા પડ્યા છે. બોલે તમે મને રોજ શાકભાજી લેવા માટે 10-20 રૂપિયા આપતા હતા ને, એમાંથી 2-5 રૂપિયાની કટકી કરીને બચાવી રાખ્યા છે 500. ગાડીની હું સાંકળ ખેંચું, બીજી વાત સાંકળ ખેંચું ને ટીટી આવે ને તો પેલા દાદા ગેલેરી ઉપર સૂતા છે ને, આપણે એનું નામ દઈ દઈશું કે એમને સાંકળ ખેંચે, એટલે જશે બધું પરબારું દાદા ઉપર. ફિર ભી અગર છતાં પણ જો મારી ઉપર બધું આવશે તો એક કામ કરો, 250 તમે રાખી લો, 250 મારી પાસે રાખો. 250 એના પતિને આપી દીધા. છતાં જો મારી ઉપર આવશે તો 250 રૂપિયા આપીશ ટીટીને, છતાં નહીં ચાલે તો આપણે 500 ભેગા કરીને આપી દઉં, બાકી ગાડીની સાંકળ ખેંચું. એ વાત સાચી. પેલો ભાઈ કે પૂરી કર ઈચ્છા, બીજું શું? ન જાણે ઘણા વખતથી આ બેનની ઈચ્છા હતી ગાડીની સાંકળ ખેંચવાની. એવો કૂદકો માર્યો, ગાડીની સાંકળ પકડીને બેને તો ગાડીની સાંકળ ખેંચી. જેવી ગાડીની સાંકળ ખેંચી, ધીરે 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 ટ્રેન 1.5 કિલોમીટર જઈને ઊભી રહી. ટીટી આવ્યો ડબ્બામાં. ગાડીની સાંકળ કોણે ખેંચી અને શું કામ ખેંચી? એ ડબ્બામાં આવે એટલે બેને ઈશારો કરી દીધો. પેલા દાદા ઓઢીને સૂતા હતા એને કે હા. તરત ટીટીએ દાદાનું, દાદા બેઠા થાવ. દાદા જાગીને બેઠા થયા. શું છે ભાઈ? આ ગાડીની સાંકળ તમે ખેંચી? દાદા કે ખેંચું નહીં. દાદા એ સંમત થઈ ગયા એમાં. બોલે ખેંચું નહીં. પેલો ભાઈ વિચાર કરવા માંડ્યો કે ગાડીની સાંકળ મારા પત્નીએ ખેંચી, પણ દાદાએ પોતાની ઉપર કેમ ઓઢી લીધું? પોતાની ઉપર કેમ ઓઢી લીધું? કઈ વાંધો નહીં, ગયું પરબારું દાદા ઉપર. ટીટીએ દાદાને પૂછ્યું, દાદા તમે સાંકળ કેમ ખેંચી? બોલે ભાઈ ડબ્બાની અંદર કંઈક વ્યવસ્થા કરાવો ભલા માણસ. બોલે કેમ, શું થયું? બોલે હું શાંતિથી સૂતો તો આ બંને જણા પતિ પત્ની છે, મારા ખીચામાંથી 500 રૂપિયા કાઢીને 2 જણે 250 વેચી લીધા છે. પેલો ભાઈ એના પત્નીને કહે કે લે બાપુજીને આપ. એ 500 રૂપિયા એ દાદાને દેવા પડ્યા. આગળનું સ્ટેશન દાદાનું આવતું હતું. દાદા નીચે ઉતરતા ઉતરતા બંનેને આશીર્વાદ આપતા કે ભગવાન આમ ને આમ તમારી ઈચ્છા પૂરી કરે બાપા. આજના સંદર્ભની અંદર પતિ પત્નીનું દાંપત્ય જીવન સુગંધમય હોવું જોઈએ. શરીર જુદા મન એક, એનું નામ પતિ પત્ની. રામકથા તો જીવનની ગાથા છે. ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, પિતા પુત્રનો સંબંધ કેવો હોય, અને ખાસ કરીને આજના સંદર્ભની અંદર જોઈએ તો પતિ પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ, એ પણ રામાયણે ચરિતાર્થ કરી દીધું.
એટલે કીધું છે કે કથા શ્રવણ કરવા માટે બને ત્યાં સુધી પતિ પત્ની બંને જવું જોઈએ, કારણ કે સારી રીતે જીવન વીતી શકે. ભગવાન શિવજી અને ભવાની બંને કથા સાંભળવા માટે ગયા છે. સંગ સતી જગજનની ભવાની પૂજેવું ઋષિ અખિલેશ્વર્ય. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પધાર્યા છે. ભરદ્વાજ ઋષિ આનંદ ઘેલા બન્યા છે કે આ જગતનો તાત જો આજ મારી કથા સાંભળવા માટે આવ્યો હોય અને ખરેખર જો એને કથા સંભળાવું તો મારી કથા ધન્ય થઈ જશે, મારો આશ્રમ ધન્ય બની જશે. સુંદર કથા સુનાવું. ભગવાન શિવજીને ભવાનીને બંનેને સુંદર વેદિકા ઉપર બેસાડ્યા છે. જેવી ભગવાન શિવજીની પૂજા કરીને ભગવાન શિવજી ઓહો સુંદર અર્થ કર્યો છે કે ધન્ય છે ઋષિને, જેની પાસે હું કથા સાંભળવા માટે આવ્યો છું, જેની પાસે હું કથા શ્રવણ કરવા માટે આવ્યો છું. ખરેખર નિયમ તો એમ એ છે કે શ્રોતા વક્તાની પૂજા કરે, પણ ધન્ય છે ઋષિને કે આજ સાંભળવા હું આવ્યો છું શ્રોતાના રૂપમાં અને એ મારી પૂજા કરે છે. રામણ તો ઉલટી ગંગા છે કે વક્તા શ્રોતાનો આભાર દર્શન માને કે આ કથામાં આવ્યા નહીં તો કથા કોની આગળ કરવી, એ જ એક પ્રશ્ન છે ને. રામાયણ તો ઉલટી ગંગા છે. ભગવાન શિવજીએ સુંદર અર્થ કર્યો. જ્યાં ભગવાન શિવજીની પૂજા કરીને જ્યાં ભવાનીની પૂજા કરી ત્યાં દક્ષની દીકરીએ મનમાં પૂર્વગ્રહ બાંધી લીધો. भगवान शिव जी मैंने क्या ले आया, कहां लेकर आ गई मुझे, ये हमें क्या कथा सुनाएगा. भली आने कथा શું આવડતી હશે? આ તો અત્યારથી પગે લાગે છે, વંદન કરે છે, સ્તુતિ કરે છે, આરતી કરે છે, આને કથા કરતા શું આવડતી હશે? ભગવાન શિવજી મને કારણ વગર ક્યાં લઈ આવ્યા, મને ખોટો ધક્કો ખવડાવ્યો. જ્યારે જ્યારે હું તમે આવો પૂર્વગ્રહ બાંધી લઈએ છીએ ત્યારે હંમેશા હેરાન થઈએ છીએ. પૂર્વગ્રહ બાંધીએ છીએ ત્યારે હેરાન થઈએ છીએ. ત્યારે હેરાન થવું પડે છે. આ બિચારો કથા શું કરવાનો? શુદ્ધ ઋષિએ કથા કરી છે અને ભગવાન શિવજી કથા સાંભળે છે. ભવાની સાંભળે નહીં. અને રામચરિત્ર માનસમાં સુંદર ચોપાઈ લખી છે. राम कथा मुनि बरजे बखानी, 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 सुनी महेश परम सुख माने, महेश परम सुख माने, सुनी महेश परम सुख माने, सुनी महेश परम सुख माने. सुंदर कथा संभळावी याज्ञवल्क्य महाराज કહે ભરદ્વાજ ઋષિને કે અગસ્ત્યજીએ સુંદર કથા સંભળાવી, પણ સાંભળવામાંથી સતીનું નામ જ ઉડાડી નાખ્યું. ચોપાઈમાં લખ્યું રામ કથા મુનિ બરજ બખાની સુની મહેશ. મહેશ એટલે ભગવાન શિવજી. કેવલ આ ચોપાઈમાં ભગવાન શિવજીને લીધા છે, સાંભળવામાં સતીનું નામ ઉડાડી નાખ્યું.
પણ આપણે જોઈ ગયા કથાની અંદર કે જ્યારે સતી ભગવાન શિવજીની સાથે આવ્યા ત્યારે કેટલું મોટું સન્માન આપેલું, સંગ સતી જગ જનની ભવાની. પણ એ રામકથા બરાબર સાંભળે નહીં ને તો શ્રોતામાંથી તુલસીદાસજી કઈનું નામ ઉડાડી નાખવું. સુની મહેશ પરમ સુખ માની. એકલા ભગવાન શિવજી કથા સાંભળે છે, ભગવાન શિવજીને સંકલિત કર્યા. ઘણો સમય ભગવાન શિવજી રોકાયા અને ભગવાન શિવજી ઈચ્છા છે કે ઋષિ મારી પાસે કંઈક માંગે, પણ ભારતનો ઋષિ કોઈ દિવસ યાતના ન કરે, એ કોઈની પાસે માંગણી ન કરે. અને માંગી તો ઋષિ શ્યાનો, એટલું ગૌરવ છે આપણે હિન્દુસ્તાનીમાં કે ઋષિ માંગે નહીં. અને માંગવું ન પડે પછી મળી જાય તો પછી યુક્તિ કરવી પડે. કોઈના ઘરે આપણે ગયા હોય ને કોઈ વસ્તુ એના ઘરે પડી હોય ને આપણને ગમી ગઈ હોય તો આપણે 2-5 મિનિટ એના વખાણ કરીએ કે આ વસ્તુ બહુ સરસ છે, તમે ક્યાંથી લાવ્યા, મને બહુ ગમે છે. જો સમજણા ગરધણી હોય તો તમને કે તમને ગમતી હોય તો લઈ જાઓ, હું બીજી લઈ આવીશ. ભગવાન શિવજી કહે છે શું જોઈએ? બોલે મહારાજ ભક્તિ વિશે કાંઈ કહો ને. કહી ભક્તિ અધિકારી, ભક્તિનું વરદાન આપે. સહજ મિલાસો દૂધ સમ. સહજ મળી જાય, માંગવું ન પડે ને મળી જાય, એ દૂધ જેવું. સહજ મિલાસો દૂધ સમ, માંગ લિયાસો પાણી. કોઈની પાસેથી માંગીને લેવું પડે ને એ પાણી જેવું પડે. સહજ મિલાસો દૂધ સમ, માંગ લિયાસો પાણી. કહત કબીરાવો રક્ત સમ, જીમે ખીંચાતા નહીં. કોઈની પાસેથી પરાણીને આંચકી લઈએ એ રક્ત જેવું કહેવાય. સહજ મિલાસો દૂધ સમ, માંગવું ન પડે ને મળી જાય. વગર માંગે ભક્તિની અધિકાર મળ્યો છે. બંને હાથ જોડી ભગવાન શિવજીને વંદન કરે છે, સ્તુતિ કરી છે. ભગવાન શિવજી કહે છે કે હવે એમને વિદાય આપો. ભગવાન શિવજીને ભવાની વિદાય થયા છે. ત્રેયુગ હતું, ત્રેતાયુગનો. એક બાજુ રાવણે મનુષ્યના હાથે મૃત્યુ માંગેલું. પરમાત્માએ વિધાતાના વાક્યોને સાચા કરવા માટે મનુષ્ય અવતાર લઈ ચૂકેલા રઘુકુળની અંદર ક્ષત્રિય ત્યાં. એક બાજુ રાવણ સીતાજીનું અપહરણ કરી ગયો છે. રામજી ને લક્ષ્મણજી બંને જંગલની અંદર સીતાજીની શોધ કરી રહ્યા છે. બરોબર એ જ સમયે ભગવાન શિવજીને ભવાની અગસ્ત્ય ઋષિના આશ્રમમાંથી કથા સાંભળીને રસ્તામાં ચાલતા આવે છે. ભગવાન શિવજીના મનમાં ઊંડી ઊંડી ઈચ્છા છે કે મને રામના દર્શન થાય, કે જેની કથા શ્રવણ કરીને હું આવું છું એ લીલાધરના જો મને દર્શન થઈ જાય તો હું ધન્ય બની જઈશ, મારી કથા ધન્ય બની જશે. શંભુ સમય તે હિ રામ હિ દેખા. બરોબર એ જ સમયે ભગવાન રામજી ને લક્ષ્મણજી મહારાજને જંગલમાં ફરતા જોયા છે. સીતે સીતે કઈને આકરણ કરી રહ્યા છે. અને જ્યાં ભગવાન શિવજીને રામજીના પોતાના ઈષ્ટદેવના જ્યારે દર્શન થયા તો ભગવાન શિવજીના મનમાંથી મુખમાંથી શબ્દો નીકળી ગયા, હે સચિદાનંદ, હે જગતપાલન, આપનો જય હો, આપનો જય હો, તમારો જય હો, તમારો જય હો. સુંદર મુખમાંથી અમૃત જેવા વાક્યો. નહીં તો નીલકંઠ છે, ગળાની અંદર વિષ ભરેલું છે. પ્યાલાની અંદર, ગ્લાસની અંદર તમે દૂધ રેડો ને એને ઊંધો વાળો તો દૂધ નીકળે, પાણી રેડો તો પાણી નીકળે, અને અમૃત નાખો તો અમૃત નીકળે. પણ જેના ગળાની અંદર વિષ છે એના કેટલા સુંદર અમૃત જેવા વાક્યો છે મુખમાંથી નીકળ્યા છે. હે સચિદાનંદ, હે જગતપાલન, આપનો જય હો, આપનો જય હો, તમારો જય હો. સુંદર મુખમાંથી વાક્યો નીકળ્યા છે, તમારો જય હો, આપનો જય હો. ભવાની પણ રામ લક્ષ્મણને જોયા. ભગવાન શિવજી રામ લક્ષ્મણને જાણી ગયા. ભવાની રામ લક્ષ્મણને જાણી ન શક્યા, ઉલટાનો સંદેહ કર્યો, શંકા કરી. ભગવાન શિવજીને પગે લાગતા જોઈ અને ભવાનીના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે આ તો બંને કોઈ સામાન્ય માનવી લાગે છે, કોઈ સામાન્ય માનવ છે. સીતે સીતે કહીને આકરણ કરે છે. ઝાડને પૂછી, વૃક્ષને પૂછી, પહાડને પૂછતા ફરે. હે વનમાં વિયોગ બનીને રામ, એની આંખે આંસુડા જરે.
આ તો આક્રંદ કરી રહ્યા છે. આને સચ્ચિદાનંદ કહીને પ્રણામ કર્યા, એ પણ પ્રભુ શા માટે પ્રશ્ન કર્યો? બોલે પ્રભુ આપ અને પગે લાગો છો, એ પણ સચ્ચિદાનંદ કહીને. ભગવાન શિવજીને હસવું આવ્યું અને કહ્યું છે કે દેવી તમે અવસર ચૂકી ગયા. જેને તમે સામાન્ય માનવી કહો છો, કોઈ સામાન્ય માનવી નથી દેવી, એ તો જગતનો પાલનહાર છે, જગતનો તાત છે. આવી ખોટી દલીલો ન કરો. તો સતી દલીલ કરવા લાગ્યા. બોલે પ્રભુ એ પરબ્રહ્મ પરમાત્મા હોય તો એને ખબર ન પડે કે મારા પત્નીને કોણ લઈ ગયું છે? એ સીતે સીતે કહીને આક્રંદ કરે, વૃક્ષને પૂછે, ઝાડને પૂછે. ભગવાન શિવજી સમજાવે દેવી તમે અવસર ચૂકી ગયા છો. અને હંમેશા ભાવથી જ ઈશ્વર સમજાશે, બુદ્ધિથી ઈશ્વર સમજાતો નથી. તો રામ દરબારમાં તો કેવલ ભાવની જરૂર છે. કેવલ ભાવ લઈને આવો બસ. દેવી તમે અવસર ચૂકી ગયા, એ કોઈ સામાન્ય નથી. અને સુંદર છંદમાં વાત કરી છે તુલસીદાસજી મહારાજે. મુનિ ધીરે જોગી સીધી સંતત વિમલી મની જીત્યા વહી. મુંજીર જોગી સીધ સંતત વિમલ મન જેહી જાવહી. કહીને તિલી ગમ પુરાણી આગમ જ્યાં સુકીરત ગાવહી. કહીને દિગમ પુરાણ આગ જા સુકીરતી ગાવહી. મુનિ ધીરે જોગી સીધી સંતત વિમલે મની જીત્યા વહી. મુનિ ધીર જોગી સીધ સંતત વિમલ મન જેહી જાવહી. ઓહો વિમલે મની જીત્યા વહી. ઓહો વિમલ મન જેહી જાવહી. સોહી રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાયા પતિ માયા ઘની. સોઈ રામ બાપ બ્રહ્મભુવન નિકાય પતિ માયા. અવતરેવું અપને ભગત નિરનિત તંત્ર નિજ રઘુકુલી મની. અવતરે ઉયપરે ભગત હિતરી જતાંત્ર નિત રઘુકુલ નિજ તંત્ર તીને રઘુકુલી મની. તંત્ર નિત રઘુકુલ અવતરેવું અપને ભગત હિત નિજ તંત્ર તીન રઘુકુલ મની. દેવી તમે ખોટી દલીલો કરો છો. એ જે તમને માનવના રૂપમાં દેખાય છે કોઈ સામાન્ય નથી. વેદ જેને નેતિ નેતિ કહીને પુકારે છે મહાતત્વ સોહી મમ ઈષ્ટ દેવ રઘુબીરા. દેવી એ જ મારા ઈષ્ટ દેવ પોતે છે. જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ. કુંભજ ઋષિએ જે કથા ગાઈ છે, જેની કથા કુંભજ ઋષિએ ગાઈ છે, સોહી મમ ઈષ્ટ દેવ રઘુબીરા, એ જ મારા ઈષ્ટદેવ રામ પોતે છે. દેવી આમ તમે ખોટી દલીલો ન કરો. વેદ જેને નેતિ નેતિ કહીને પુકારે છે એ તત્વ છે દેવી. પણ અવસર ચૂકી ગયા દેવી, આપ અવસર ચૂકી ગયા છો. પણ સતીના મગજમાં નથી ઉતરતું. ભગવાન શિવજી સમજાવે છતાં સતીના મગજમાં નથી ઉતરતું. બંને જણા ત્યાંથી આગળ ચાલવા લાગ્યા છે. સતી તો શંકા કરે છે, બોલે હું માનવા તૈયાર નથી. તો ભગવાન શિવજી કહે છે કે દેવી તો પછી હજુ એ લોકો દૂર નથી ગયા, તમે પરીક્ષા કરો ને પછી મને કહો કે રામ બ્રહ્મ છે. પણ હા એક વાત જરૂર કહી દઉં કે
તમે જેની કસોટી કરવા માટે જાઓ છો ને, જગતનો બાપ છે બાપ, વિવેક નહીં ચૂકતા. જેની તમે આજ પરીક્ષા કરવા જાઓ છો ને, જગતનો તાત છે, ભલે અને સતી પરીક્ષા લેવા માટે તૈયાર થાય. ભગવાન શિવજી મનમાં દુખી છે કે જેને મારું કહેલું સાચું ન લાગતું હોય, મારું નિવેદન જેને ન સમજાતું હોય, એ વ્યક્તિને સ્વપ્નની અંદર પણ સુખ સંપત્તિ પ્રાપ્ત નથી થતી. ભગવાન શિવજી તો પોતાનું ત્રિશુલ ખોડ્યું છે અને ભગવાન શિવજી વૃક્ષની નીચે બેસી ગયા છે. મારે શું કામ નકામા તર્ક વિતર્કો કરવા પડે? જે ભગવાને ધાર્યું છે થશે, મેં ક્યું તર્ક વિતર્ક કરું? આ બાજુ સતી ગયા છે. સતી મનમાં વિચાર કરે છે કે સામાન્ય માનવી છે, રામ બ્રહ્મ છે કે પરમાત્મા, કે સામાન્ય માનવી કઈ રીતે નક્કી કરવું? અને વિચાર આવ્યો, સુંદર વાત કરીએ છે, સુંદર વિચાર આવ્યો. કેવો વિચાર આવ્યો? પુની 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 હૃદય વિચાર કરી ધરી સીતા કરેરો, ધરી સીતા કરેરો. સતી મનમાં વિચાર કરે છે કે મેં કૈસે પરીક્ષા કરું, કઈ રીતે પરીક્ષા કરું? રામ બ્રહ્મ છે કે સામાન્ય માનવી, કઈ રીતે નક્કી કરવું? અને વિચારણાને અંતે શું વિચાર આવ્યો કે બંને જણા સીતાને શોધી રહ્યા છે. સીતે સીતે કહીને આક્રંદ કરે છે, માટે લાવ સીતાનું રૂપ લઈને જાઓ. સતી સીતાનું રૂપ લઈને ગયા છે. ભગવાન રામજી આગળ ચાલે, લખન પાછળ ચાલે. અને જે બાજુથી રામજીને લક્ષ્મણજી આવતા દેખાયા ને, સતી તે બાજુથી જ સામે ગયા છે સીતાનું રૂપ લઈને. પેલી દ્રષ્ટિ રામજીની ન પડી સતી ઉપર, પેલી દ્રષ્ટિ સીતાજીની પડી છે. સીતાજીની જેવી દ્રષ્ટિ પડી, સીતાજી ઉપર જેવી દ્રષ્ટિ પડી લખનની. લક્ષ્મણજી સમજી કે કહો આ તો જગજનની ભવાની જગદંબા જ સીતાનું રૂપ લઈને આવ્યા છે. કઈ વાંધો નહીં, આવી પણ કદાચ પ્રસંગ આવવાનો હશે. લક્ષ્મણજી મૌન છે. લક્ષ્મણજી ઓળખી ગયા. હવે વિચાર કરો કે ભગવાન રામજીની ચરણ સેવા કરનાર વ્યક્તિ જો ઓળખી જાય તો ભગવાનથી ક્યાં સુધી છૂપું રહેવાનું? જીવ ગમે તેટલી કોશિશ કરે. અને એટલે જ કીધું છે સુંદર છંદમાં, તારો કે તેજ में કે છાંદ છુપે નહીં, કે તારો કે તેજ में चांद छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो. तारों के तेज में चांद छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो. रीढ़ पड़ी रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, मांगने आयो. चंचल नारी को नहीं छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो. गंग कही सुनु साह अकबर, कर्म छुपे नहीं, भभूत लगायो. कर्म छुपे नहीं, भभूत लगायो. तारों के तेज में चांद छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो. रीढ़ पड़ी रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, मांगने आयो. चंचल नारी को नैन छुपे नहीं, पीठ छुपे नहीं, पीठ दिखायो. गंग कही सुनु सा अकबर, कर्म छुपे नहीं, भभूत लगायो. 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 कर्म
तारो के तेज में चांद छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, रीढ़ पड़ी रजबुद्ध छुपे नहीं, दाता छुपे नहीं, घरे मांगन आयो, चंचल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो, कवि गंग कहे सुनु से अकबर, कर्म छुपे नहीं, बबूत लगाए। तारो के तेज में चांद छुपे नहीं, रात्रे तारया तारा गमे तेटला प्रकाश करे, चंद्रन थोड़ा छुपाई सके, गगन मगन मुग मेघ ही मिली, दिवसे वादळा गमे तेटली घटा करे छता दिवस ने रात में थोड़ा पलटावी सके, सूर्य ने थोड़ा छुपाई सके। दाता छुपे ने घरे मांगन आयो, दातारी छुपी न रहे एना घेर जયારે मांगण आवे त्यारे मान मान दाखला छे। भगत पीपाजी समयनो આપણે બહુ અભાવ છે એટલે કથા પણ આપણે શોર્ટ માં કરીએ છીએ, બાકી સુંદર પ્રસંગ છે ભગત પીપાજીનો। જ્યારે આંગણે કોઈ આવે ને આંગણ તરેની દાતારી છુપી ન રહે, ચંચલ નારીના નેત્ર છુપા ન રહે, સાચી પ્રીત છુપી ન રહે, કવિ ગંગ કહી સુનુ સા અકબર, કરમ છુપે નહીં ભબત લગાય। ગમે તેટલી ભસ્મ ભાલ પર લગાવો, પોતાનું ભાગ્ય ફરે નહીં। જીવ આપણે એટલો કોશિશ કરીએ પણ ક્યાં સુધી છુપું રહેવાનું? હવે ભગવાન રામજીની ચરણની સેવા કરનાર લક્ષ્મણજી મહારાજ જો ઓળખી જાય તો સતીથી ક્યાં સુધી છુપું રહેવાનું? થોડા આગળ ગયા એટલે ભગવાન રામજીની દ્રષ્ટિ પડી છે, પ્રભુ રામજી ઓળખી ગયા, અને જેવા પ્રભુ રામજી ઓળખી ગયા તરત લખનની સામે પાછું વળીને જોયું, લખનને કહ્યું, લખન તું પૂછતો હતો ને કે માયા કોને કહેવાય? બોલે હા પ્રભુ, બોલે આનું નામ માયા। आज सती जेवी सती स्त्री ने माया पण पोताना चक्कर में लई लीधा, सती जेवी सती स्त्री ने पण माया पोताना चक्कर में लीधा। बोले प्रभु साची बात छे। थोड़ा नजीक गया प्रभु रामजी लक्ष्मणजी એટલે તરત प्रभु रामजी सती ने प्रणाम कर्या, जोरी पानी प्रभु कीनह प्रणाम, बन्ने हाथ जोड़ी प्रभु रामजी पगे लाग्या छे। હવે ભગવાન રામજી સતીને પગે લાગ્યા તો સતીને સમજી ન જવું જોઈએ કે આ મને ઓળખી ગયા છે કે આ મને માં કહેવા માંગે છે, પણ અહંકાર સવળું નથી સૂજવા દેતો, બુદ્ધિ સવળું નથી સૂજવા દેતો। સતીને સમજી જવું જોઈએ કે આ મને પગે લાગે છે એટલે આ મને માં કહેવા માંગે છે। અગર હું સીતા હોત, હું જાનકી હોત એવું જો સમજે તો એ મને પગે ન લાગત, મારે એમને પગે લાગવું પડે। છતાં સતીના મગજમાં કઈ નથી। એકદમ નજીક આવીને પ્રભુ રામજી કહે છે, બોલે માં આપ એકલા કેમ છો? અમારા પિતાજી શંકરજી ક્યાં? જ્યાં ભગવાન શિવજીને પિતાજી કહ્યા અને જ્યાં સતીને માં કહીને સતીને ખ્યાલ આવે કે ઓહો હો આ તો મને ઓળખી ગયા, अब मैं क्या करूं, હું શું કરું? બોલવા જેવું તો કઈ રહ્યું નથી। સતી મુઠ્ઠી વાળીને ત્યાંથી દોડ્યા। प्रभु रामजी ने थયું કે લાવો મારી માયા બતાવું, નહીં તો આ શંકા કર્યા કરશે। જે બાજુ સતી દોડતા દોડતા જાય છે ત્યાં સામેથી રામ લક્ષ્મણ જાનકી આવતા દેખાયા છે। સતી મનમાં વિચાર કરે છે કે જાનકીજીનું તો કોણ અપહરણ કરી ગયું છે, આ બંને જણા એકલા કેમ છે? એકલા કેમ? એના બદલે આ ત્રણે જણા કેમ આવ્યા? હમણાં તો બંનેને એકલા જોયા। જે બાજુ સતી દોડતા જાય એ બાજુ રામ લક્ષ્મણ જાનકી દેખાયા। દસે દિશામાં રામાયણમાં તો લખ્યું છે જહાં ચિતવતી તહ પ્રભુ આસીના, કે જે બાજુ સતી દોડતા જાય છે ત્યાંથી રામ લક્ષ્મણ જાનકી આવતા દેખાય। સતીને ચક્કર આવવા લાગ્યા, રસ્તામાં બેસી ગયા છે। 5 મિનિટ આંખો બંધ કરીને સતી બેઠા એટલે તુલસીદાસજીને એમ થયું કે હવે ખ્યાલ આવી ગયો હશે સતીને, પણ તુલસીદાસજીને નિષ્ફળ જવું પડ્યું। 5 મિનિટ પછી જ્યારે આંખો ખોલી અને જ્યાં જોયું કંઈ ન દેખાયું, કછું ન દીક્ષિત દક્ષ કુમારી। જ્યારે કંઈ જ ન દેખાયું ત્યારે હજુ એ અહંકારી પિતાની જ બેટી છે, વિરાટ સ્વરૂપની પ્રભુએ ઝાંખી કરાવી। ભગવાન શિવજીને પણ જોયા,
છતાં હજુ બુદ્ધિમાન બાપની બેટી હજુ એની અંદર બુદ્ધિનો ઘમંડ જ કામ કરી રહ્યો છે. આટલું આટલું આશ્ચર્ય જોયું છતાં સતીના મગજમાં ઉતરતું નથી. પણ સતીને એક વાતનો સંતાપ થયો, મારી અજ્ઞાનતા હું રામ ઉપર નાખવા ગઈ, પરિણામે દુઃખી થઈ. ભગવાન શિવજી પૂછશે તો હું શું કહીશ? એટલે કહ્યું, મેં શંકરે કરે કહાન માના, મેં શંકર કર કહાન માના, મેં શંકર કરે કહાન માના, મેં શંકર કરે કહાન માના, નિજે અજ્ઞાન રામ પર આના, અજ્ઞાન રામ પર આના, નિજે અજ્ઞાન રામ પર આના, નિજે અજ્ઞાન રામ પર આના, શંકરે કરે કહાન માના, શંકર કર કહાન માના, કહાન માના, કહાન માના. સતી વિચાર કરે છે, ભગવાન શિવજીનું કહ્યું મેં માન્યું નહીં, મારી અજ્ઞાનતા હું રામ ઉપર નાખવા ગઈ, પરિણામે ભગવાન શિવજી મને પૂછશે તો હું શું જવાબ આપીશ? આવો સંતાપ લઈ સતી ભગવાન શિવજીની પાસે આવ્યા છે. ભગવાન શિવજીની પાસે ઉભા છે. ભોળાનાથે આંખો ખોલી સતીને જોયા. તરત કહ્યું, કેમ સતી, કુશળ તો છો ના? તમારી તબિયત તો સારી છે. હવે આટલી વારમાં કુશળતા પૂછવાની શું જરૂર હતી? પણ ભગવાન શિવજીને ખબર છે કે જેને સંશયનો રોગ લાગુ પડી ગયો હોય એ વ્યક્તિ બીમાર કહેવાય. બીમાર વ્યક્તિને વારી ઘડી પૂછવું પડે ને આપણે, કે તમારી તબિયત તો સારી છે ને, તમે ખુશીમાં તો છો ના, तुम आनंद में तो हो ना? भगवान शिवजी पूछे, केम देवी कई रीते परीक्षा करी? भगवान शिवजी हसी पूछी कुशलात. ભગવાન શિવજી પૂછે છે, દેવી કઈ રીતે પરીક્ષા કરો? સાચી વાત રજૂ કરજો. આદ્ય શક્તિ જગદંબા ભવાની કઈ થોડું ખોટું બોલવાના હોય, પણ ખરેખર આ સતી ખોટું બોલ્યા છે. શું કે છે, મેં કઈ પરીક્ષા નથી કરી, મને તો મારા પતિ પર પૂરેપૂરો વિશ્વાસ છે, મારા પતિ કહે વાત ખોટી ન હોય. મહારાજ, મેં પરીક્ષા કરવા નથી ગઈ, હું તો એમના દર્શન કરવા માટે ગઈ હતી, પગે લાગવા માટે ગઈ હતી. કેટલું ખોટું બોલ્યા સતી. પગે તો પ્રભુ, હમણાં કથામાં જોઈ ગયા તો પગે તો પ્રભુ લાગ્યા છે, સતી નથી લાગ્યા ને. ભગવાન રામજી પગે લાગ્યા છે. આવું ખોટું નિવેદન કરવાની શું જરૂર હતી? મને તો મારા પતિ પર પૂરેપૂરો વિશ્વાસ, મારા પતિ કહે વાત ખોટી ન હોય. મહારાજ, તમે દૂરથી પ્રણામ કર્યા અને હું જરા નજીક જઈને પ્રણામ કરી આવી. ભગવાન શિવજીને સતીના આવા વાક્યો ઉપર અવિશ્વાસ જાગ્યો. તબ શિવ બેઠે ધરી ધ્યાના. ભગવાન શિવજી આંખો બંધ કરીને ધ્યાન ધરવા લાગ્યા તો સતીએ જે કાંઈ કપટ કર્યું હતું પ્રત્યક્ષ દેખાયું છે. છોડ કપટના કામ, તો રાજી રહેશે જોને મારો રામ, માટે તું છોડ કપટના કામ છે. એક હશે પણ આકરું, છુપાવવું કપટનું કામજી,
માટે તું છોડ કપટના કામ તો રાજી રહેશે જો ને મારો રામ. એક ભૂલ કરો ને તમે તો ખુલ્લી કરી નાખો, જાહેર કરી દો. 5 માણસ કદાચ તમારી ટીકા કરે તો વાંધો નહીં આવે, ભલે કરે, પણ એક ભૂલને છુપાવવા માટે તમારે બીજી અનેક ગણી ભૂલ કરવી પડશે. એ આખો રસ્તો ભૂલનો ઉભો થઈ જશે. એ આખો રસ્તો ભૂલનો એમને ઉભો થઈ જશે. એક વડીલ અને એનો દીકરો બંને મુંબઈ જવું હતું, ટ્રેનમાં બેઠા કાલુપુર રેલવે સ્ટેશનથી. ટ્રેન ઉપડી, સ્ટેશન આવ્યું. છોકરો કે બાપુજી, બોલે હા મને આઈસ્ક્રીમ લઈ આપો. એના બાપુજીને આઈસ્ક્રીમ લઈ આપી. વળી ટ્રેન ઉપડી, બીજું સ્ટેશન આવ્યું. બોલે મને અહીંયાથી ગાંઠિયા લઈ આપો. એનો બાપુજી કે તું છાનો માનો બેસ ને ભાઈ. બોલે લઈ આપો નહીં તો હું કહી દઈશ. આ કહી દઈશ એમ કે એટલે એના બાપુજીને લઈ આપવું પડે. વળી બીજું સ્ટેશન આવ્યું. બાપુજી, બોલે હા. ભરૂચ આવ્યું. બોલે એની સિંગ બહુ સરસ મળે છે, મને સિંગ લઈ આપો. એનો બાપુજી કે તું છાનો માનો બેસેસ કે નહીં. પેલો કે લઈ આપો નહીં તો હું કહી દઈશ. આ કહી દઈશ મંત્રની જેમ કામ કરી ગયું, એટલે એને લઈ આપવું પડે. વળી ટ્રેન ઉપડી, સુરત આવ્યું. બોલે સુરતની ઘારી વખણાય છે, મને લઈ આપો. એનો બાપ કે તું ચૂપચાપ બેસેસ કે નહીં. પેલો કે લઈ આપો નહીં તો હું કહી દઈશ, એટલે એને લઈ આપવું પડે. આજુબાજુ કોલેજના છોકરાઓ બેઠા હતા, એમની પરીક્ષા ચાલે, વાંચવામાં ધ્યાન લાગે નહીં. એટલે આ વડીલને પૂછ્યું કે વડીલ, આ છોકરાઓ તમારી પાસે, આ છોકરો તમારી પાસે કોઈ વસ્તુ માંગે છે, તમને એટલો બધો ક્રોધ આવે, ગુસ્સો આવે, અમને એમ થાય કે હમણાં આને ઢીચી નાખશે, હમણાં આને મારશે, એટલો તમને ક્રોધ આવે છે, પણ આ છોકરો એટલું બોલે છે કે લઈ આપો નહીં તો હું કહી દઈશ. આ કહી દઈશ છે શું તમારે લઈ આપવું પડે છે? આટલો બધો ક્રોધ તમારો ઉતરી જાય. એટલે વડીલે કીધું કે ભાઈ તમને આની ઉંમર કેટલી લાગે? બોલે નાની લાગે. બોલે આની પુખ્ત વયની ઉંમર થઈ ગયેલી છે. અમારે મુંબઈ જવું છે 2 જણાને, આની આખી ટિકિટ લેવી હોય ને એના બદલે મેં આની અડધી ટિકિટ લીધી છે. આ એને ખબર છે, એટલે મને એમ કે છે કે મુંબઈ સુધી હું કહું તેમ તમારે કરવાનું, નહીં તો પેલો ટીટી આવશે ને ટિકિટ તપાસવા વાળો, એને હું કહી દઈશ કે મારે આખી ટિકિટના બદલે આમને મારી અડધી લીધી છે. એ ટિકિટના બદલે 3 ગણી ટિકિટના પૈસા એ વડીલના જતા રહ્યા. પેલી સરપંચની સુરવલ જેવી હાલત થઈ ગઈ. કદાચ તમે સાંભળી હશે વાત, બહુ સુંદર વાત છે. કે ગામની અંદર એક ભાઈને સરપંચ થવું હતું. એટલે વાત કરી મારે સરપંચ થવું છે. બોલે આગલા વર્ષે સરપંચની ચૂંટણી છે, તમે તમારે ઊભા રહેજો. ભાઈ ઊભા રહ્યા. તમે એક કામ કરો, ગામમાં સારા સારા કાર્ય કરાવો. તો ને 1-2 કાર્ય 5-50 હજાર રૂપિયા સારા કામની અંદર વાપરી નાખ્યા. ભાઈ સરપંચમાં ઊભા રહ્યા, સરપંચ બની ગયા. એના માનમાં મીટિંગ રાખી હતી. શહેરમાંથી મોટા મોટા માણસો, ધારાસભ્ય, ડીએસપી ને મોટા મોટા વ્યક્તિઓ આવવાના હતા, મેયર ને બધા. મીટિંગ ગામની અંદર રાખી સરપંચ. મીટિંગની તારીખ નક્કી થઈ ગઈ. રાત્રિનો સમય, 2 જોડી નવા કપડા સીવડાવ્યા હતા સરપંચ સાહેબ. રાત્રિનો સમય, સવારે બીજે દિવસે જવાનું છે મીટિંગમાં. કપડાં પહેરી જોયા, પહેરણ તો બરોબર થઈ રહ્યું, પણ સુરવાલ મોટી કરી નાખી હતી સરપંચની. છાંગળ મોટી કરી નાખી હતી. સરપંચ ન થાય કે મારું આવું પહેરીને જઈશ તો બધા મારા દાંત કાઢશે, મસ્કરી કરશે. મેં ક્યાં કરું? રાત્રિનો સમય, દિવસ હોત તો પાછું દર્દી પાસે જાત, સવારમાં મીટિંગમાં જવાનું છે. એટલે સરપંચની બા પાસે ગયા, બા તમે મારું આટલું કામ કરી દેજો ને. બોલે શું? બોલે કાતરથી આ સુરવાલને 4 આંગળ કાપી અને 2 આંગળ વાળી આપજો, મારે સવારે પહેરીને જવાનું છે, સવારે મીટિંગ છે મારી ઓફિસ, મોટા મોટા સાહેબો આવવાના છે શહેરમાંથી. સરપંચના માં કે ભાઈ મને મોતિયો આવી ગયો છે, આંખે ઓછું હુજે, આ બધું કામ મને નહીં સોંપ, અને રાત્રિનો સમય મને નહીં ભાવે ભાઈ. એ વખતે સરપંચના બેન આવ્યા હતા. સરપંચ બેનની પાસે ગયા, બેન તમે મારું આટલું કામ કરી દો ને આ સુરવાલને દરજીએ 6 આંગળે મોટી કરી નાખી છે, અને કાતરથી 4 આંગળ કાપીને 2 આંગળ વાળી આપો, સવારે મારે મીટિંગમાં જવાનું. બેન કે ભાઈ આ નાના નાના ભાણિયા ભાણી આમની સેવા કરવામાંથી જ હું ઊંચી નથી આવતી, નવરી નથી પડતી, એ કામ મને નહીં સોંપ.
છેલ્લે સરપંચના ઘરવાળી પાસે ગયા અને પત્નીની પાસે ગયા અને પત્નીને જઈને વાત કરી કે તું મારું આટલું કામ કરી દેજે. દરજી સુરવાલે ચાંગળે મોટી કરી નાખી છે, કાતરથી 4 આંગળ કાપી અને 2 આંગળ વાળવાની છે. સવારે મારી મિટિંગમાં જવાનું છે. સરપંચના ઘરવાળી કે 4 વાગે વહેલી ઉઠું છું, ઢોર વોરને નીણ નાખું, પાણી વાણી ભરું, વાસીદાનું કામ કરું, સંજવાળી વાળું, આમાં મને નવરાશ જ ક્યાં છે? હું તો નવરી બિલકુલ નથી રહેતી. સરપંચે વિચાર્યું કે આપ મુઆબીન સ્વર્ગ નહીં જવાય. એટલે સરપંચને એમ થયું કે લાવ ને હું જ મારું કામ કર્યું. એટલે ગોખલામાંથી કાતર પડી હતી, સરપંચે લઈ સુરવાલને 4 આંગળ કાપી, 2 આંગળ વાળી, પહેરી જોઈ કે નહીં બરોબર થઈ રહી, ખીટીએ ટાંકી દીધી. સવારમાં પહેરીને જઈશ. સરપંચ સુઈ ગયા. રાત્રિના 12 વાગ્યા ડોસીમાની નીંદર ઉડી ગઈ. સરપંચના બાની નીંદર ઉડી ગઈ. એને યાદ આવી ગયું ભર્યા ભાવમાં મારો દીકરો સરપંચ બન્યો છે, પેલા દરજીની સુરવાલ ચાંગળ મોટી કરી નાખી છે, એને 4 આંગળ કાપીને 2 આંગળ વાળવાની છે. આટલું કામ નહીં કરું તો જિંદગી મને કહે છે કે બાબા તમે મારું આટલું કામ ન કર્યું. એ માજીએ સોડા બાટલીના તળિયા જેવા ચશ્મા ચડાવ્યા, ઓખલામથી કાતર પકડી, સુરવાલને 4 આંગળ કાપી, 2 આંગળ વાળી, ખીટીએ ટાંકી અને માજી સુઈ ગયા. રાત્રિના 2 વાગ્યા, બેન ઉઠ્યા, ભાણી જાગી, બેન ઉઠ્યા. બેનને યાદ આવી ગયું ભર્યા ભૂમુ મારા ભાઈ સરપંચ બન્યા છે, ભાઈ તરીકે કળોઈ તરીકે મને 1000-2000 નો માલ સામાન દર વર્ષે આપે છે. મારો ભાઈ આજ સરપંચ બનેનું, એને આટલું કામ કીધું ને આટલું કામ નહીં કરે તો મને જિંદગી સુધી કહેશે કે બેન તમે મારું આટલું કામ ન કર્યું. એ સરપંચના બેન આવ્યા તો એમને ગોખલામથી કાતર પકડી, સુરવાલને 4 આંગળ કાપી, 2 આંગળ વાળી, ખીટીએ ટાંકી અને બેન સુઈ ગયા. સવારના 4 વાગ્યા સરપંચના ઘરવાળી ઉઠ્યા. એના ઘરવાળીને એના પત્નીને યાદ આવી ગયું ભર્યા ભાવમાં મારા પતિદેવ સરપંચ બન્યા છે, દરજી એની સુરવાલ 4 આંગળ મોટી કરી નાખી છે, 4 આંગળ કાપીને 2 આંગળ વાળવાની છે. જો હું આટલું કામ નહીં કરું તો જિંદગી સુધી એ મને મેણા મારશે, તે મારું આટલું કામ એ ન કર્યું. એ સરપંચના ઘરવાળીએ ગોખલામથી કાતર પકડી, સુરવાલને 4 આંગળ કાપી, 2 આંગળ વાળી, ખીટીએ ટાંકી અને બેન કામે લાગી ગયા. એમના પત્ની સવારે પડતા પડતા સરપંચની સુરવાલની ચડ્ડી થઈ ગઈ ભાઈ. એટલે માણસ એક ખોટું કરે ને એનો અનેક ગણો ખોટાનો બદલો આપવો પડે છે. છોડ કપટના કામ તો તું રાજી રહેશે, જોને મારું રામ માટે તું છોડ કપટના કામ. ખરેખર સતી ખોટું બોલ્યા છો ભાઈ, મેં બતાવ્યું છે. કછું ન પરીચ્છા હેલીની ગોસાઈ, કછું ન પરીચ્છા લીની ગોસાઈ, કછું ન પરીચ્છા લીની ગોસાઈ, કછું ન પરીચ્છા લીની ગોસાઈ. સુંદર વાત કરી છે. મેં કઈ પરીક્ષા નથી કરી. મને તમારા પતિ પર પૂરેપૂરો વિશ્વાસ. મારા પતિ કહી વાત ખોટી ના હોય. કછું ન પરીચ્છા લીની ગૌસાઈ, કછું ન પરીચ્છા લીની ગોસાઈ. કિન્હૈ પ્રણામ તુમ્હારી નાહી, પ્રણામ તુમ્હારી નાહી, કિન્હૈ પ્રણામ તુમ્હારી નાહી, પ્રણામ તુમ્હારી નાહી. કછું ન પરીચ્છા લીની ગૌસાઈ, કછું ન પરીચ્છા લીની ગોસાઈ. મેં કઈ પરીક્ષા નથી કરી. મને તો મારા પતિ પર પૂરેપૂરો વિશ્વાસ. તમે મારા દૂરથી પગે લાગ્યા, મેં જરા નજદીક જાકે पैर चुके आए.
નજદીક જઈને પગે લાગે છે. ભગવાન શિવજીને વિશ્વાસ જાગ્યો. તબ શિવ બેઠે ધરી ધ્યાના. ભગવાન શિવજી ધ્યાનમાં બેઠા અને જે કઈ સતી કપટ કર્યું હતું પ્રત્યક્ષ દેખાયું છે. સીતાનું રૂપ લીધું. પ્રભુ રામજી સતીને પગે લાગ્યા. ભગવાને બધું જાણ્યું. ભગવાન શિવજીનું મન ખિન ખિન થઈ ગયું છે. આટલું આટલું આશ્ચર્ય જોયું છતાં સતીના મગજમાં ઉતર્યું. फिर भी मेरे सामने आकर सती झूठ बोली, खोटू बोली. भगवानનું મન ખિન ખિન થઈ ગયું. ભગવાન શિવજી મનમાં વિચાર કર્યો છે. સતી મારી આગળ ખોટું બોલી. સતીએ સીતાનું જો રૂપ લીધું હોય તો સીતા તો મારી માં બરોબર છે. તો જ્યાં સુધી સતીનું આ શરીર હશે ત્યાં સુધી એની સાથે વૃષા સર્વનો સંબંધ નહીં રાખો. ભગવાન શિવજી સતીની સાથે સંબંધ તોડ્યો છે અને કદાચ સંબંધ રાખું તો અનિતિનું આચરણ થશે, મારું ભક્તિનો માર્ગ તૂટી જશે. ભગવાન શિવજી સતીનો ત્યાગ કર્યો છે. ભગવાન શિવજી સતીની સાથે ચાલી નીકળ્યા. આકાશમાળથી આકાશવાણી, જય હો મહારાજ, તમારી ભક્તિને, તમારા નિયમ વ્રતને. આકાશવાણીના વાક્યો સતીના કાને પડ્યા છે. સતી મનમાં વિચાર કરે છે, ભોળાનાથી એવો તે કેવો નિયમ વ્રત લીધું કે આકાશવાણી ભગવાન શિવજીને બિરદાવવા પડ્યા. ચાલતા ચાલતા ભગવાન શિવજીને પૂછે છે કે પ્રભુ, એવો તે કેવો તમે નિયમ વ્રત લીધો કે આકાશવાણીએ તમને બિરદાવવા પડ્યા. ભગવાન શિવજી કહે છે કે સતીને હું એમ કહીશ કે મેં તમારો ત્યાગ કર્યો છે તો સતીને દુઃખ લાગશે. મારે કેવું નથી, મારા વર્તનથી બતાવી દઉં મેં તમારો ત્યાગ કર્યો છે. કહેવાને બદલે વિવિધ પંથની ઇતિહાસ કહેતા બાબાજી ચોપાઈમાં લખે છે, અહીં બારનાથ પંથ બીબીદી ઇતિહાસા, અહીં બારનાથ પંથ બીબીદી ઇતિહાસા, વિશ્વનાથ પહોંચે કૈલાસા, વિશ્વનાથ પહોંચે કૈલાસા. બારનાથ પંથ વિધિ ઇતિહાસા, વિશ્વનાથ પહોંચે કૈલાસા, વિશ્વનાથ પહોંચે કૈલાસા. બારનાથ પંથ વિધિ ઇતિહાસા, બારનાથ પંથ વિધિ ઇતિહાસા, વિશ્વનાથ પહોંચે કૈલાસા, વિશ્વનાથ પહોંચે કૈલાસા. બારનાથ પંથ વિધિ ઇતિહાસા, વિશ્વનાથ પહોંચે કૈલાસા, વિશ્વનાથ પહોંચે કૈલાસા. ભગવાન શિવજી મનમાં વિચાર કરે છે કે હું સતીને એમ કહીશ કે મેં તમારો ત્યાગ કર્યો છે તો સતીને ખોટું લાગશે, દુઃખ લાગશે. મારે કેવું નથી, પણ મારા વર્તનથી બતાવી દઉં. કહેવાને બદલે ઇતિહાસોની કથા કહેતા કહેતા ભગવાન શિવજી કૈલાસ પર આવ્યા છે. પોતાના નિયમ વ્રત પ્રમાણે મૃગ ચર્મ બિછાવી અને પ્રભુના ધ્યાનમાં લાગી ગયા. સતી દુઃખી થયા છે. 87,000 વર્ષ વીતી ગયા છે. બાબાજી લખે છે, सहस्त्र शतासी, बीते संबत सहस्त्र शतासी, तजी समाधि संभो विनाशी, तजी समाधि संभो विनाशी. बीते संबत सहस्र शतासी, तजी समाधि संभो विनाशी, तजी समाधि संभो विनाशी. राम राम शिव सुमिरन लागे, राम राम शिव सुमिरन लागे, जाने वो सती
સતી જગત પરિયારે. રામ નામ શિવ સુમિરન લાગે જાનેવ સતી જગત પતિ જાને જાનેવ સતી જગત પતિ જાને. ભગવાન શિવજી મૃગ ચર્મ બિછાવી પ્રભુના ધ્યાનમાં લાગી ગયા. ભોળાનાથને સમાધિ લાગી ગઈ. સતી ભવનમાં દુખી રમત કરવા ગયા, પરિણામે દુખી થયા. 87,000 વર્ષ વીતી ગયા અને ભગવાન શિવજી 87,000 વર્ષ પછી સમાધિ છોડી. જેવી સમાધિ છોડી રામ રામ તે સુમિરન કીના. રામ રામ શબ્દ સંભળાયા સતીના કાનમાં અને સતીના આવેશમાં આવી ભગવાન શિવજીને મળવા માટે ગયા. સતી રમત કરવા ગયા, પરિણામે દુખી થયા. દૂધ અને પાણીનો કેટલો મને મેળે છે. દૂધ અને પાણીનો કેટલો સંબંધ છે ગાઢ. તમે દૂધની અંદર પાણીને રેડો, દૂધની અંદર પાણીને નાખો ને તો દૂધ પોતાનું રૂપ પાણીને આપી દે. અરે ત્યાં સુધી મૈત્રી છે, ત્યાં સુધી ગાઢ સંબંધ છે દૂધ અને પાણીનો સજ્જનો, કે એ દૂધ પાણીને પોતાના ભાવે વેચાવી પણ નાખે. પરંતુ એક છાશનું ટીપું પડી જાય ને તો દૂધ દૂધ ન રહે ને પાણી પાણી ન રહે. જ્યારે જીવાત્મા પરમાત્માનો ઉપયોગ કરે તો વાંધો નહીં, પણ જ્યારે એનો ઉપભોગ કરવાની વાત કરે છે ત્યારે એની દશા સતી જેવી થાય છે. સતી રમત કરવા ગયા, પરિણામે દુખી થયા છે. ભગવાન શિવજી સમાધિ છોડી આવેશમાં આવ્યા તો સન્મુખ કર આસન દિનહા, બાજુમાં બેસવાનો અધિકાર ખોઈ નાખ્યો છે સતીએ. પ્રભુ એનો ત્યાગ કર્યો છે, સામે આસન આપ્યું છે. ભગવાને બરોબર જોયું તો સતીનું શરીર સુકાઈ ગયું છે. સતી બહુ દુખી છે. ભગવાનને થયું કે લાવો ધર્મની કથા કહું, કઈ જ્ઞાનની ચર્ચા કરું, એનું મન પરમાનંદમાં રહે તો એને શાંતિ મળે. અમુક સુંદર કથા કહેવા લાગ્યા ભગવાન શિવજી સતીને કૈલાસ પર. તો બાજુ બ્રહ્માજીએ પ્રજાપત નાયકની પદવી દક્ષ મહારાજને આપી. દક્ષ એટલે સતીના પિતા, શિવજીના સસરા. હવે એને આટલી મોટાઈ મળીને એટલે અહંકાર આવી ગયો. નહીં કહું જન્માસ જગમાહી પ્રભુતા પાહી જાહી મદનાહી. જગતની અંદર કઈ એવું જીવાત્મા જન્મ્યો નથી જ્યારે જ્યારે એને મોટાઈ મળે ત્યારે અહંકાર ના આવે. ભાઈ ઈશ્વર જ બચાવે અહંકારથી. અહંકાર આવી ગયો. મોટા યજ્ઞનું આયોજન કર્યું, ઘણું સારું યજ્ઞનું આયોજન કર્યું છે, પણ એની પાછળનો હેતુ એ છે ભગવાન શિવજીને અપમાન કરવાનો. પૌરાણિક એવી કથા છે કે એકવાર દક્ષને મોટાઈ મળી એટલે દેવસભાની અંદર આવ્યા. દેવસભાની અંદર આવે એટલે એને સન્માન આપવા માટે બધા ઊભા થઈ ગયેલા, પણ ભગવાન શિવજીને કઈ ખબર નહીં. ભગવાન શિવજી એમને એમ બેસી રહ્યા. એમને કઈ અપમાન કરવાનું આવું કોઈ આશય નહીં, કઈ હોય હેતુ નહીં. પણ દક્ષને ખોટું લાગ્યું કે આ મારો જમાઈ આટલો અટંકી, આટલો અભિમાની, હું આવ્યો ને ઉભો ન થયો. આમ પણ આ જમાઈ એને ખટકતો હતો. જમાઈ એટલે ખબર છે? જમાઈ જમાઈ એને એમ કે મારે સસરાને ઘેર જ જમાય, બીજે ક્યાંય નો જમાય, એનું નામ જમાઈ. ગામ જ સાસરું હોય ને તો રોજ સસરાના ઘેર જઈને જમાવે, એનું નામ જમાઈ. રોજ સસરાના ઘેર જાય. પણ જે દિવસથી શાળાના લગ્ન લેવાયા હોય ને, તારીખ નક્કી થઈ હોય ને, અઠવાડિયાથી રિસાઈ જાય નહીં. પછી એના ઘરે જવું પડે. ચાલો તમે નહીં આવો તો અનવર કોણ થશે? બોલે નહીં, મારે સફારી સૂટ જોશે. એટલે પછી જે કંઈ ચડાવવું પડે એ ચડાવવું પડે. એનું નામ જમાઈ. આમાંય ગ્રહ તો 9 છે, પણ જ્યાં માતા 10મો ગ્રહ, જમાઈ એ 10મો ગ્રહ. આમ પણ આપણને ના નડે, દીકરીને નડે. એ જમાઈ. આ પ્રાણી સીધું તો સાવ સીધું, નહીં તો બહુ ખતરનાક. એટલે આ જમાઈ ખટકતો. અને બાપના વિરુદ્ધ દીકરીએ લગ્ન કર્યા હતા. એમાં દાદાજીની સહી હતી, બ્રહ્માજીની. બાપના વિરુદ્ધ દીકરીનું લગ્ન થયેલું.
તો ભગવાન શિવજી બેઠા રહેલા, કદાચ ભગવાન શિવજીનો ખ્યાલ નહીં. હવે આટલા બધા ઊભા થયા છે ને કદાચ એક વ્યક્તિ ઊભો ન થાય, કદાચ બેસી રહે, તો ખોટું શું છે? પણ સન્માનના ભૂખ્યા માણસો ઊભા કેટલા એની સામે ન જુએ, બેઠા કેટલા છે એની સામે જુએ. એટલે આમ પણ આ ખટકતું હતું. મોટા યજ્ઞનું આયોજન કર્યું છે, ઘણું સારું યજ્ઞનું આયોજન કર્યું છે. જે સ્વભાવથી દુઃખી હોય ને, આ તો જોવાની બે રીત છે. આટલા બધા ઊભા થયા હતા ને કદાચ એક ઊભો ના થાય તો ખોટું શું છે? ઘણા ગુલાબનું ફૂલ જોવે, ગુલાબનો છોડ જોવે તો ઘણા શું કે જો ને કે કાંટામાં ગુલાબ ઉગ્યું, કાંટામાં ગુલાબ ઉગ્યું. અને ઘણા કે ગુલાબમાં કાંટા. ઘણાને ગુલાબમાં કાંટા દેખાતા હોય, ઘણાને કાંટામાં ગુલાબ દેખાતા હોય. એ તો જેની જેવી જોવાની દ્રષ્ટિ છે ભાઈ. સ્વભાવથી દુઃખી હોય તેને સુખી કોણ કરે? કોઈ ના કરે. ઘણા સ્વભાવથી બહુ સુખી હોય. કોઈને એક જણાને પૂછ્યું કે શિયાળો, તો કે મર્યા. બોલે કેમ? તો કે શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોય, ક્યાંય બહાર જવાય નહીં, સવારમાં 8 વાગ્યા સુધી સૂઈ રહેવાની ઈચ્છા થાય, શિયાળો એટલે કે મર્યા. પછી એને એમ પૂછ્યું કે ઉનાળો, તો કે તોય મર્યા. બોલે કેમ? કે ઉનાળામાં ધમ ગરમી પડતી હોય, કે બહાર જવું હોય તો જવાય નહીં, સાંજના 6-7 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવાની ઈચ્છા ના થાય, બહુ ગરમી પડે. એમાં આપણા અમદાવાદમાં તો ભયંકર ગરમી પડે. પછી એને એવું પૂછ્યું કે ચોમાસું, તો કે તોય મર્યા. કેમ? તો કે એ ચોમાસામાં વરસાદ વરસતો હોય, ચારે બાજુ પાણી પાણી, કાદવ કિચડ, કે એ બહાર જવું હોય તો જવાય નહીં. શિયાળો, તો કે તોય મર્યા. ઉનાળો, તો કે તોય મર્યા. ચોમાસું, કે તોય. એની સામે એક વ્યક્તિ એવો છે, એને પૂછ્યું કે શિયાળો, તો કે હા, શિયાળા જેવી તો એ કઈ ઋતુ નહીં. બોલે કેમ? કે શિયાળો એટલે અડદિયાની સિઝન, અડદિયાનો પાક ખવાય, પાછો શિયાળામાં ખોરાકે વધારે લેવાય. અને શિયાળામાં એ ગુલાબી ઠંડી પડતી હોય, 8-9 વાગ્યા સુધી ગોદડી વળીને ઢબુ રહેવાની ઈચ્છા થાય. શિયાળો એટલે કે હા, એ કઈ ઋતુ નહીં. પછી એને એમ કીધું કે ઉનાળો, હા, ઉનાળા જેવી તો એ કઈ ઋતુ નહીં. બોલે કેમ? બોલે ઉનાળો એટલે કેસર કેરીની સિઝન. બદામ ખાઈ લંગડો થાય, આપણે તો કેસર જ ખાવાની. અને હા, બહેનોને ખબર હોય, જે દિવસે આમ દિવસે તમે રસોઈ બનાવતા એમાં ફેર પડી જાય, જે દિવસે ઘરમાં કેરી આવે એમાં ફેર પડે. આમ તમે 1 કિલો લોટ બાંધતા હોય, પણ જે દિવસે રસોઈ આવે ને ઘરની અંદર, હા, કેરી આવે ને, તો 1.25 કિલો લોટ બાંધવો પડે. ઉનાળો, તો કે હા, ઉનાળા જેવી એ કઈ ઋતુ નહીં. પછી એને એમ પૂછ્યું કે ચોમાસું, તો કે હા, ચોમાસા જેવી તો એ કઈ ઋતુ નહીં. બોલે કેમ? તો કે એ ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, ધરતી માતાએ લીલી છમ ચાદર ઓઢી હોય, કેટલું સુંદર વાતાવરણ હોય, મોર ટહેકતા હોય, કોયલ સુંદર કંઠે ગાતી હોય. ચોમાસું એટલે ચોમાસું. એના બદલામાં એક વ્યક્તિ કેવો છે કે શિયાળો, તો કે મર્યા. ઉનાળો, તો કે મર્યા. ચોમાસું, તો કે મર્યા. તો ગુજરી જાને. જ્યાં તક કઈ રહીશ ત્યાં સુધી તો આ ઋતુ આવવાની જ છે. ઉપર કદાચ ભગવાને પછી ખબર નહીં બીજી બનાવી હોય તો જાય ત્યારે ખબર, બાકી અહીં રહેશે ત્યાં સુધી તો આવશે. એટલે સ્વભાવથી દુઃખી હોય. વહુએ રસોઈ બનાવી અને રસોઈની અંદર કઢી બનાવી હતી, અને ચાખી કઢી તે ખારી થઈ ગઈ હતી. કઢી વહુથી ખારી થઈ ગઈ હતી બિચારી. એને સ્વીકારી લીધું હતું, ખારી થઈ ગઈ. સાસુને જમવા માટે બેસાડ્યા, ભાણું પીરસ્યું, અને સાસુએ જ્યાં ચમચી લઈને મોઢા મૂકી, ખારી કઢી જોઈ અને જોરથી બૂમ પાડી, ક્યાં મરી મૂવી? અને બહુ દોડતી આવી. શું થયું બા? તારું કપાળ, આવી કઢી બનાવાય? ખારી કઢી. આખો દિવસ ટીવીની સામે બેસી રહો છો, સિરિયલ જોયા કરો છો, તમારા મા બાપના ઘરે તમે કંઈ કામ નથી કર્યું. મારા દીકરાનો બરડો લાલચોળ થઈ જાય છે મહેનત કરી કરીને. એટલું બધું બોલી લીધી સાસુ, પણ 2 છાલિયા કઢી પી ગઈ. હો, ખારી થઈ હતી તોય. બે છાલિયા કઢી પી લીધી. બીજા દિવસે વહુએ સ્પેશિયલ કઢી બનાવી વિચારીએ. એને એમ કે કાલ ખારી થઈ હતી ને આજ સારી બનાવી, મમ્મીને બાને કઢી ખવડાવું પીવડાવું. બીજા દિવસે સુંદર ચાખી જોઈ, બધા મસાલા બરોબર પડ્યા હતા. સાસુને જમવા માટે બેસાડ્યા, ભાણું પીરસ્યું. સાસુએ ચમચલીને જ્યાં કઢી મોઢામાં જ્યાં મૂકી, વળી પાછી બૂમ પાડી, ક્યાં મરી મૂવી? અને વહુ તો એને તો ખબર હતી કે સારી બની છે, દોડતી દોડતી આવી. શું થયું બા? આજે તો સરસ બની છે, બધા મસાલા બરોબર પડ્યા છે, નથી ખારી કે નથી તીખી, બરોબર છે. તો સાસુ શું કે, કાલે આવી કેમ નહોતી બનાવી? લે,
હવે આજે બનાવી છે સારી તો ખાઈ લે ને. એટલે ઘણા સ્વભાવથી દુઃખી હોય. જે સ્વભાવથી દુઃખી હોય એને કોણ સુખી કરી શકે ભાઈ? આ જમાઈ ખટકતો તો યજ્ઞનું આયોજન કર્યું, ઘણું સારું આયોજન કર્યું છે, પણ એની પાછળનો હેતુ ભગવાન શિવજીનું અપમાન કરવાનો. ભગવાન શિવજીનું અપમાન કરવાનો હેતુ. યજ્ઞનું આયોજન કર્યું, તમામ દીકરીઓને બોલાવી, પણ ભવાનીને બોલાવી નથી. આકાશમાંથી વિમાનો ઉડતા ઉડતા ગયા છે, મંગલ ગીતો ગાતા ગાતા. જ્યાં ભગવાન શિવજી સતીને જ્યાં સત્સંગ કરતા હતા ત્યાં તેને વિમાનો નીકળ્યા. સતીનું ધ્યાન કથા માટે હટી વિમાનોમાં ગયું. સતીનું ધ્યાન કથામાં લાગ્યું જ નથી. અને લાગ્યું હોત તો આ કોઈ પ્રશ્ન ઉત્પન્ન ન થાત, ઊભો ન થાત. કથામાં આવું બહુ બને, બેસે ઘણા પણ સાંભળે ઓછા. કારણ કે માણસનું મન ચંચળ છે. શરીર અહીં બેઠું હોય પણ મન ક્યાંનું ક્યાંય પહોંચી જાય. એટલે સતીનું ધ્યાન કથામાં ગયું. પ્રશ્ન કર્યો, મહારાજ આ વિમાનો ક્યાં જાય છે? ભગવાને પોતાની પોથી બંધ કરી દીધી કે સતીનું ધ્યાન નથી. તો ભગવાન શિવજી કહ્યું, દેવીએ સાંભળવામાં કાંઈ ફાયદો નથી. બોલે, નહીં પ્રભુ, મને કહો. તો કહ્યું કે તમારા પિતાજીને ત્યાં યજ્ઞનું આયોજન કર્યું છે, બહુ સુંદર આયોજન છે, પરંતુ તમને મને નથી બોલાવ્યા. હવે સ્વાભાવિક દીકરીનું હૃદય ખેંચાય. એક તો પતિ એનો ત્યાગ કર્યો છે, એને એમ થાય કે આ બાને હું મારા માતા પિતાને મળું, મારા દુઃખમાં રાહત થાય, મારી પતિની સાથે મારું સમાધાન થાય. તો ભગવાન શિવજીને કહે છે કે મારે જવું છે. ભગવાન શિવજી કહે છે કે દેવી, હું તમને ના નથી કહેતો, પણ ત્યાં જવામાં કોઈ ફાયદો નથી. દેવી, હું તમારી વાત સમજુ છું કે 4 જગ્યાએ વ્યક્તિ નિમંત્રણ વગર જઈ શકે. પિતાની પાસે પુત્ર નિમંત્રણ વગર જઈ શકે. બહાર ગામ રહેતો હોય એમાં આમંત્રણ નિમંત્રણની જરૂર નહીં. બીજું, ગુરુની પાસે શિષ્ય નિમંત્રણ વગર જઈ શકે, વહાં ભી કોઈ નિમંત્રણ की आवश्यकता नहीं. ત્રીજું, મિત્રની પાસે મિત્ર નિમંત્રણ વગર જઈ શકે, ત્યાં પણ આમંત્રણ નિમંત્રણની જરૂર નહીં. અને ચોથું, આવા ભગવત કાર્ય કથાના આયોજનો હોય, રામચરિત્ર માનસની કથા રામકથા હોય, શ્રીમદ ભાગવત કથા હોય, દેવી પુરાણ હોય કે શિવ મહાપુરાણની કથા હોય, બને તો ત્યાં સુધી ત્યાં જવું જોઈએ. પુણ્યની પ્રાપ્તિ થાય છે એક એક ડગલે પગલે. આ 4 જગ્યાએ આમંત્રણ નિમંત્રણની જરૂર નથી. પછી ઘણા એમ કે અમે કથા સાંભળતા હતા પણ અમને આમંત્રણ નતું આપ્યું. દાદા, આમંત્રણ નહીં, તારા મકાનની દિવાલે જ પોસ્ટર મોટું લગાડ્યું હતું, તે ફાડી નાખ્યું એથી. ના તે વાંચ્યું, ના બીજા કોઈને વાંચવા દીધું. ક્યાં મતલબ? પછી કે આમંત્રણ નતું. આમાં શું આમંત્રણ? કથાની અંદર કોઈનો વ્યવહારિક પ્રસંગ હોય તો બરોબર છે. અહીંયા કોઈ આમંત્રણ નિમંત્રણની 4 જગ્યાએ વ્યક્તિ નિમંત્રણ વગર. બોલે, મહારાજ ફિર ભી મુझे जाना है. પ્રભુ સમજાવે, સતી માનતા નથી. ઠીક છે, આપ ના ન સમજે તો શું કરું? સાથે ગણોને મોકલ્યા છે. નંદી ઉપર આરૂઢ બની અને માં ભવાની પિતાના યજ્ઞની અંદર, હરિદ્વારની અંદર જે કનખલ છે, તમે ગયા હશો, ત્યાં દક્ષ પ્રજાપતિનું મંદિર છે, ત્યાં યજ્ઞ કર્યો. જેવી સતી ગઈ, કોઈએ સતીને બોલાવી નહીં. સાચું કહું ને તો જેનો શિવ રૂઠે ના એનું આખું જગત રૂઠે ભાઈ. જગતમાં શિવ રૂઠ્યા પછી કોણ અપનાવે? પણ ભલે હી મિલે હી એક માતાએ ખબર અંતર પૂછ્યા છે. માએ ખબર અંતર પૂછ્યા છે. માએ માં બીજા બધા વગડાના વાહ. પ્રભુ દરેક જગ્યાએ નથી પહોંચી શકતો ને એટલે એને માં બનાવી છે ભાઈ. માએ ખબર અંતર પૂછ્યા છે. પણ માં શબ્દ ઉપર માતા બહેનો ભાઈઓ કેટલો બધો પ્રેમ છે. માં અને મામા તો 200%. માં એ 100%, પણ મામા 200%. માના એ મામા. અને માં શબ્દ ઉપર તો કેવો પ્રેમ છે. પણ આજ મામાથી બની અને બની મમ્મી, મમ્મી.
અને બાપા પેલા 25% હતા બાપા, પણ બાપામાંથી બન્યા પાપા, પાનાય પા 6.25%. માં મમ્મી, પછી પાપામાંથી ઘટ્યા તો બન્યા ડેડ, DAD ડેડ ને DEAD ડેડ. એક ડેડ એટલે મરેલા, માં મમ્મી એટલે મસાલા ભરેલું મળદું. એની આગળ તમે ગાઓ કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, પણ ક્યાં માં મમ્મી અને બાપા ડેડ. સુંદર કીધું છે કવિ કે મામાં કહેતા આત્મા આહ્લાદક થાય છે, સુંદર વાત કરે છે કે મામાં કહેતા આત્મા આહ્લાદક થાય છે, અને એ જ માને મધર કહેતા અધર પણ શરમાય છે. માં શબ્દ પર કેટલો પ્રેમ છે, ભૂલાઈ ગયું. માં તો પ્રેમની પુતળી છે બાપ. કોઈ દિવસ મા બાપને દુભાવશો નહીં. કેટલું સહન કર્યું છે માએ. આવા મીઠા મધુ ને મીઠા મેહુલારેલો, આવી એથી મીઠી છે મોરી એ માત રે મારી જનની, જોડ સખી નહીં જડે રે, મારી જનની જોડ સખી નહીં જડે. માય માં બીજા બધા વગડાના માં. ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી નથી શકતો ને એટલે એને માં બનાવી છે. માં એટલે પ્રેમની પુતળી. સ્ત્રીને વય હોય 35 વર્ષ 25 વર્ષ 50 વર્ષ, પણ માને વય નથી હોતી બાપ. માં એ પ્રેમનો વહાલનો દરિયો છે. માને કોઈ દિવસ ન ડૂબાવશે. માએ ખબર અંતર પૂછ્યા છે, ભલે હી મેલી હી એક માતા, બેટા તારા પિતાજી અહંકારમાં બહાને ભૂલ્યા છે, ખોટું ન લગાડી છે, થોડી શાંતિ થઈ છે. યજ્ઞની અંદર દર્શન કરવા માટે જાય છે. ઋષિ મુનિઓ બ્રાહ્મણો પધાર્યા છે. અહંકારથી પિતાજી બિરાજમાન છે સિંહાસન પર. દક્ષ ચારે બાજુ સતી મધ્ય ભાગમાં આવીને જોયું, પવિત્ર ધૂમ્રસેર અવકાશની અંદર જઈ રહી છે. યજ્ઞ કાર્યો, વેદોની રુચાઓ મુખમાંથી વહી રહી છે ઋષિ મુનિઓ બ્રાહ્મણોના. અને જ્યાં સતીએ જોયું ચારે બાજુ કથુ ન દીખ શંભુ કર ભાગા, ભગવાન શિવજીનો ભાગ ન જોયું, સ્થાપન ન જોયું, એટલે સતીને બહુ દુઃખ થયું. યજ્ઞ કરીએ ત્યારે અવશ્ય ભગવાન શિવજીનું સ્થાપન કરવું પડે. શિવ સ્થાપન થયા વગર, શિવ ભાગ કાઢ્યા વગર યજ્ઞ કાર્ય પૂર્ણ ન થાય. ભગવાન શિવજીનું અપમાન થતું જોઈને સતીને ખૂબ દુઃખ લાગ્યું છે. ભગવાન શિવજીએ સતીનો ત્યાગ કર્યો એ દુઃખ ગૌણ થઈ ગયું, પણ ભગવાન શિવજીનું અપમાન થતું જોઈને સતીને બહુ દુઃખ લાગ્યું. અને સતી મધ્ય ભાગમાં આવી અને ક્રોધપૂર્વક સભાને ગજાવતા બોલવા લાગ્યા છે કે સુનહું સભાસદ સકલ મુનિંદા, સુનહું સભાસદ સકલ મુનિંદા, કઈ સુની जिन्हे शंकर निंदा, कई सुनी जिन्हे शंकर निंदा. सुनहु सभासद सकल मुनिंदा, कई सुनी जिन्हे शंकर निंदा, कई सुनी जिन्हे शंकर निंदा. सुनी हूँ सभासद सकल मुनिंदा, सुनी हूँ सभासद सकल मुनिंदा, कही सुन जिन्हे शंकर निंदा, कही सुन जिन्हे शंकर निंदा.
सुनहु सभासद सकल सुनीता कहे सुनी जिन शंकर लीला कहे सुनी जिन शंकर ભગવાન શિવજીનું અપમાન થતું જોઈને સતીને સહન થયું નહીં. સતી મધ્ય ભાગમાં આવીને ક્રોધપૂર્વક સભાને ગજાવતા બોલવા લાગ્યા, સુનો હું સભાસદો, હે સભાસદો સાંભળો, હે બ્રાહ્મણો, હે ઋષિમુનિઓ સાંભળો. આપ સૌ લોકોએ મારા પિતાજી મારા પતિનું અપમાન કર્યું છે. ક્યાંય જોયું નહીં, મારા પતિનું સ્થાપન ક્યાંય દેખાતું નથી. મારા પત્નીનું અપમાન કર્યું છે. તમારે હે બ્રાહ્મણો ઋષિમુનિઓ વિરોધ કરવો જોઈતો હતો, પણ તમે કોઈ લોકોએ વિરોધ કર્યો નથી. માટે હું તમને બધાને સાપ આપું છું, બધાને યથાયોગ્ય ફળ પ્રાપ્ત થશે. મારા પિતાની આ દીકરી તરીકે આતંકી અભિમાની હોય મારા પિતાજી, એમની દીકરી તરીકે મારું શરીર ટકાવી રાખવા માંગતી નથી. તમને બધાને યથાયોગ્ય ફળ પ્રાપ્ત થશે. અને પોતાના જમણા અંગૂઠાની અંદર યોગાગ્નિ પ્રગટાવ્યો છે અને સતીએ પોતાનો દેહ યજ્ઞ કુંડની અંદર ભસ્મીભૂત કરી નાખ્યો. सुनी हूँ सभासद सकल मुनिंदा, सुनी हूँ सभासद सकल मुनिंदा, कही सुनि जिन्हे शंकर निंदा, कही सुनि जिन्हे शंकर. सुनो सभासद सकल मुनीता कहे सुनी जिन शंकर लीला कहे सुनी जिन शंकर પોતાનો જમણા અંગૂઠાની અંદર યોગાગ્નિ પ્રગટાવીને પોતાનો દેહ વિલીન કરી નાખ્યો. સાંભળો હે સભાસદો, તમને બધાને યથાયોગ્ય ફળ પ્રાપ્ત થશે. ભગવાન શિવજીનું અપમાન થતું જોઈ સતીએ દેહ ભસ્મીભૂત કર્યો છે. અને બળતી વખતે સતીએ પરમાત્માથી પ્રાર્થના કરેલી, હે પ્રભુ, જન્મ જન્માંતર સુધી મને શિવ ચરણની દાસી બનાવજો. આથી બીજા જન્મે હિમાચલ મહારાજને ત્યાં કન્યા રૂપે જન્મ્યા. અને બાબાજી મહારાજ સુંદર ચોપાઈ લખે છે, तेहि कारण गिरि गृह जाई, तेहि कारण